નેશનલ હાઈવે 48 પર સર્જાયો મોટો અકસ્માત। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કોસંબા નજીક મુસાફરો ભરે લક્ઝરી બસ હાઈવેની નીચે ઉતરી ગઈ। હાઈવેની બાજુમાં પાણીના નિકાલની કોતરમાં બસ ખાબકી બસનો કેબિનનો ભાગ પડીકો વળી ગયો। સવાર મુસાફરો બધા લક્ઝરી બસમાં જ દબાઈ ગયા। अन्य वाहन चालकोनी नजरे अकस्मात नजरे चढ़ता तेओए तुरंत ज पोलीसने जाण करी। घटनाने लईने कोसंबा पोलीस, ट्राफिक पोलीस, NHAI અને ફાયર ટીમો ઘટના સ્થળ પર દોડી ગઈ। चौहान धीरूभाई भूपतचंद मोटा वरासा फायर स्टेशन सब फायर ऑफिसर। તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? કઈ રીતે અકસ્માત નોંધાયો? તમે કઈ હાલ રજા પર પણ છો? હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો અને 30 થી 35 માણસો હતા અંદર, એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું, બધાને સેફટી મુજબ કાઢ્યા। પછી અમારી ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા।